નમસ્કાર. લાસ્ટમાં આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના પ્રકારો જણાવી. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની કાર્ય પદ્ધતિ સમજાવો. એની અંદર આપણે આ આકૃતિમાં ઉદાહરણ સાથે ચર્ચા કરેલી કે ઇકો R1 ઉત્સેચક છે કે જેનું ઓળખ ક્રમ GAATTC આ 6 નાઇટ્રોજન બેઝનો એ ઓળખ ક્રમ ધરાવે છે. તે ફક્ત G અને A ની વચ્ચેથી DNA ને કાપે છે. એવું આપણે આ આકૃતિ દ્વારા rDNA કઈ રીતે તૈયાર થઈ શકે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી એના વિશે આપણે ચર્ચા કરેલ. પાછળ એ જ વાત છે જે આપણને લખાણ સ્વરૂપે સમજાવેલી છે. તો આખો મુદ્દો આપણે ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન સમજી લઈએ. તો પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય શરૂ કરે છે, જે આપણે સમજ્યા છે. જ્યારે તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે ડીએનએ સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલા શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. બરોબર. આજે આપણે આ શૃંખલાઓ દોરીએ છીએ. એ શૃંખલા જે દોરી છે, ડ્રો કરી છે લાઈન, એમાં શું હોય? શર્કરા અને ફોસ્ફેટ કે જે એક આધાર સ્તંભ તરીકે છે ન્યુક્લિયોટાઇડ. તો હવે કોઈ પણ ઉત્સેચક હશે, જેમ કે આ ઇકો R1 છે, તો એ G અને A ની વચ્ચેથી કાપ મૂકે છે. તો એ ક્યાંથી કાપ મૂકે? G અને A ની વચ્ચેથી. એટલે એ શૃંખલાને કાપે છે ત્યાંથી. એવું ને એવું આ બાજુની વિરુદ્ધ શૃંખલા, ત્યાં પણ G અને A ની વચ્ચેથી કાપ મૂકશે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. એટલે કે પેલિન્ડ્રોમ એક એવા શબ્દોનો સમૂહ છે જેને આગળ અને પાછળ બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય. એનું એક ઉદાહરણ ટેક્સ્ટ બુકની અંદર એક શબ્દ આપેલો છે મલયાલમ. તમે બંને બાજુથી વાંચો તો સરખો જ વંચાશે. તો આ જ રીતે ડીએનએ ની અંદર પણ ન્યુક્લિયોટાઇડના અમુક એવા ક્રમ હોય છે કે જેને બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય. એટલે કે ડીએનએમાં પેલિન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય. પરંતુ ખાસ આપણે યાદ રાખશું કે ડીએનએની કોઈ એક શૃંખલા ઉપર આપણે 5' થી 3' દિશામાં વાંચતા હોય તો બીજી શૃંખલામાં પણ 5' થી 3' આપણે વાંચીએ તો જ સરખા વાંચી શકાય. તમે આ જ છે બરોબર કે GAATTC, હવે એના એ શૃંખલા ઉપર તમે આમ વાંચો તો એ સરખું નથી વંચાય, તો CTTAAG આ રીતે વંચાય છે. પણ ડીએનએ માં આપણે પેલિન્ડ્રોમ ક્રમ કઈ રીતે સમજવાનો છે? કોઈ એક જ દિશા, એટલે કે 5' થી 3'. આ શૃંખલાનો 5' છેડો હશે તો બીજી શૃંખલાનો એ 3' છેડો હશે. તો મતલબ આ 5' છેડો છે તો એનો આ બાજુનો છેડો 3' હોય અને આ 5' હોય. તો તમે 5' થી 3' બે શૃંખલાને વાંચો તો જ એક સરખા વાંચી શકાય. જેમ કે 5' થી 3' વાંચો એટલે GAA, એટલે આ 5' ભાગ થયો, આ 3' ભાગ. તો GAATTC. હવે નીચેની શૃંખલાને 5' થી 3' વાંચો તો GAATTC અથવા 3' થી 5' વાંચી. ક્લિયર? એટલે ડીએનએ માં આપણે દિશાને ધ્યાનમાં રાખવાની છે. ઉદાહરણ તરીકે આપેલ ક્રમને, એટલે આ આકૃતિમાં આપણને જે આ ઓળખ ક્રમ આપેલો છે ઇકો R1, એ આપેલ ક્રમને 5' 3' દિશામાં વાંચવાથી બંને શૃંખલા એક સરખા વાંચી શકાય. પણ દિશા કઈ હોવી જોઈએ? કોઈ એક, 5' 3'. તો આપણે બે શૃંખલામાં 5' 3' જ લેવાની.
અથવા તો જો તેને તમે 3 days 5 days વાંચો બે શૃંખલા તો પણ સરખા જ વાંચી શકાશે. અને એ લખીને પણ બતાવ્યું છે કે 5 days 3 days વાંચો તો GAATTC, પછી નીચેની શૃંખલા 5 days 3 days વાંચશો તો પણ એ જ રીતે વચાશે. અને જો તમે 3 days 5 days વાંચો તો CTTAAG આ રીતે વંચાશે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક, હવે ત્યાંથી આપણે આમ બાકી હતું પણ એ ઓલરેડી આપણે આકૃતિમાં સમજી લીધું છે, ટેક્સ્ટ બુકમાંથી જોઈ લે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક DNA શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાન કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચેથી કાપે છે. એટલે ઉપરની શૃંખલા છે તો એને G અને A ની વચ્ચેથી કાપે છે. આ પેલિન્ડ્રોમિક ક્રમ 6 નાઇટ્રોજન બેઝનો છે તો વચ્ચેનું સ્થાન અહીંયા કહેવાય, આ વચ્ચેનું સ્થાન કેન્દ્ર. તો કેન્દ્રથી સહેજ દૂર અને બે સરખા બેઝની વચ્ચેથી G અને A ની વચ્ચેથી, તો આ બાજુ પણ G અને A ની વચ્ચે, આ એનું કેન્દ્ર ભાગ છે નીચેની શૃંખલા. તો કેન્દ્ર ભાગેથી સહેજ દૂર અને બે સરખા બેઝ એટલે કે ઉપરની શૃંખલામાં G અને A ની વચ્ચેથી કાપ મૂકે છે તો નીચેની શૃંખલામાં પણ G અને A ની વચ્ચેથી જ કાપ મૂકશે, જેના ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. હવે કાપ મૂકશે એટલે શું થશે કે અહીં એના કારણે આટલો ભાગ કપાઈ જશે, દૂર થઈ જશે તો છેડા ઉપરનો આટલો ભાગ બાકી રહેશે, આ ભાગ બાકી રહેશે. આથી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલા વાળો ટૂંકો ભાગ છૂટી જાય છે. આ ટૂંકો ભાગ છૂટી ગયો. આવા ટૂંકા એક શૃંખલામાં લટકતા નાના ભાગને ચીપકુ છેડો કહે છે. એટલે પરિણામે આ જે છેડો રચાણો એને શું કહેવાય? ચીપકુ છેડા. એવી રીતના આ બાજુનો આ છેડો ચીપકુ છેડો ગણાશે. તેનું આવું નામ ચીપકુ છેડા એવું નામ એટલા માટે આપેલ છે કારણ કે તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આ વાહક DNA કપાયેલું છે, આ વિદેશી DNA કપાયેલું છે. તો એ એકબીજાના એ જે કપાયેલા ભાગો છે કેવા છે? એકબીજાના પૂરક છે. કારણ કે આ ભાગને ઉપાડીને અહીંયા બેસાડીએ તો આ A ની સામે T આવે છે, આ A ની સામે આ T આવે છે, આ T ની સામે આ A આવે છે અને આ T ની સામે પણ આ A આવે છે. એટલે એકબીજામાં કેવા છે? બંધ બેસતા છે, જેના કારણે હાઇડ્રોજન બંધ રચાશે અને આખા એક પછી નવા DNA નું સર્જન થશે. છેડાઓનું આ ચીપકાપણું ઉત્સેચક DNA લાઇગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. કારણ કે આ બંને DNA ને જોડવા માટેનો જે ફેવિકોલ છે અથવા તો ફેવિક્વિક છે એ કયો ઉત્સેચક છે? DNA લાઇગેઝ. આ DNA લાઇગેઝ એટલે DNA ની ફેવિક્વિક કહેવાય, જે બે ટુકડાઓને જોડવામાં મદદ કરે છે. એ ઉત્સેચકની હાજરીમાં આ બંને ટુકડાઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવે અને એક નવા DNA ની રચના કરશે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃ સંયોજિત DNA અણુ બનાવવા માટે કરવામાં આવે છે કે જે વિભિન્ન સ્ત્રોતો જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા DNA ભેગા થઈને બનેલ હોય છે. આ પુનઃ સંયોજિત DNA છે શેમાંથી બનેલું હોય? તો બે અલગ અલગ સ્ત્રોતમાંથી લીધેલા DNA. આ વાહક DNA કોઈ સજીવમાંથી લીધું હશે, વિદેશી DNA છે એ પણ કોઈ અન્ય બીજા સજીવમાંથી લીધું હશે અને એ બંનેને જોડીને આપણે rDNA બનાવી શકીએ છીએ. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનારા DNA ના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા હોય છે અને તેને DNA લાઇગેઝની મદદથી એકબીજા સાથે જોડી શકાય છે. છેડાથી છેડા આ લાઈન ખાસ સમજવા જેવી છે કે આપણે જે બે DNA ને જોડવા છે આ બંને DNA ને કાપવા માટે હંમેશા એક જ કોઈ એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે
માની લો કે આ ઇકો R1 ઉત્સેચક છે, આપણે આ બે ડીએનએ ને જોડવા છે. હવે ઇકો R1 વડે હું વાહક ડીએનએ ને કાપું અને એક્ઝામ્પલ તરીકે હિન્દ 2 વડે હું વિદેશી ડીએનએ ને કાપું, તો ઇકો R1 નું ઓળખ સ્થાન જુદું છે અને હિન્દ 2 નું ઓળખ સ્થાન જુદું છે. ઇકો R1 આ મુજબનું ઓળખ સ્થાન પસંદ કરી અને G અને એની વચ્ચેથી કાપ મૂકીને આ રીતનો ચીપકુ છેડો બનાવશે. જો આપણે હિન્દ 2 લઈએ વિદેશી ડીએનએ માટે, બીજો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, તો એનું ઓળખ સ્થાન જુદું છે, તો અહીં ચીપકુ છેડો કંઈક અલગ પ્રકારનો જશે. તો એ પછી એકબીજામાં બંધ બેસતા ન્યુક્લિયોટાઇડ ધરાવતા હોય નહીં. એટલે હંમેશા યાદ રાખો કે જ્યારે આપણે બે ડીએનએ ના ટુકડા કરી અને એ બંનેને જોડવા હોય ત્યારે બંને ડીએનએ એટલે કે વાહક ડીએનએ અને વિદેશી ડીએનએ આ બંનેને હંમેશા એક સમાન પ્રકારના જ એન્ડોન્યુક્લિયસથી કાપવા પડે, તો જ બંનેમાં સરખા પૂરક બંધ બેસતા ચીપકુ છેડાનું નિર્માણ થઈ શકે. હવે નીચે બીજી આકૃતિ આપેલી છે 11.2. એ દોરવાની નથી પણ સમજવાની છે, જે આગળ આપણે આ સમજાય જ છે. સેમ વસ્તુ, એક વિદેશી ડીએનએ આપ્યું છે અને વાહક ડીએનએ પ્લાઝમિડ હંમેશા ગોળાકાર વલયાકાર હોય, તો આકૃતિમાં એ રેડ કલરનું વાહક ડીએનએ પ્લાઝમિડ આપ્યું છે. હવે બંનેને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ બંનેને ચોક્કસ સ્થાનેથી કાપે છે. તો એ તમે જોવો છો કે કાપીને બતાવી. વિદેશી ડીએનએ ના 3 ટુકડા છે, પછી વાહક ડીએનએ પ્લાઝમિડ છે એમાં એક ટુકડો કપાઈ ગયો છે. હવે લાઇગેસ છે જે ઉત્સેચક ફેવિકિન, એ લાઇગેસ વિદેશી ડીએનએ ને પ્લાઝમિડ સાથે જોડે છે. તો તમે લોજિક એમાં લગાવો તો વિદેશી ડીએનએ ના 3 ટુકડામાંથી કયો ટુકડો પ્લાઝમિડમાં જ્યાં ખાલી સ્થાન છે ત્યાં બંધ બેસશે? વચલો ટુકડો. તો એ વચલો ટુકડો ત્યાં ફિટ કર્યો એટલે હવે આખું એક નવું ડીએનએ તૈયાર થઈ ગયું, જે છે પુનઃસંયોજિત ડીએનએ અણુ. હવે આ જે પુનઃસંયોજિત ડીએનએ છે એને આપણે કોઈ સજીવની અંદર અથવા તો બેક્ટેરિયાની અંદર દાખલ કરશું, જેમાંથી આપણે કંઈક મેળવવું છે, નીપજ મેળવવી છે આ પુનઃસંયોજિત ડીએનએ આધારિત. તો એને આપણે ઈ કોલાઈ કે જે યજમાન છે, ક્લોનિંગ યજમાન, પ્રતિકૃતિ બનાવવા માટેના યજમાન, એની અંદર આપણે પુનઃસંયોજિત ડીએનએ અણુને દાખલ કરશું એટલે રૂપાંતર. હવે એક ઈ કોલાઈમાંથી 2 ઈ કોલાઈ બનશે, કોષ વિભાજન પામશે, તો આપણું જે પુનઃસંયોજિત ડીએનએ અણુ છે એ પણ 1 માંથી 2 બનશે, વળી 2 માંથી 4 બનશે, 4 માંથી 8. આ રીતે ક્લોનિંગ કરાવી શકાય. ક્લિયર આટલું? તો આપણે હવે સંપૂર્ણ રીતે સમજી ગયા કે સામાન્યતઃ જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએ એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. એ અગાઉ જ હમણાં જ આપણે ચર્ચા કરી કે જો આપણે બેયને અલગ અલગ એન્ડોન્યુક્લિયસથી કાપી, આપણે આ હિન્ટુના ઉદાહરણથી સમજ્યા, તો બંનેમાં ચીપકુ છેડા અલગ અલગ પ્રકારના બનશે, તો પછી પુનઃસંયોજિત ડીએનએ બની શકે નહીં, કારણ કે એકબીજામાં બંધ જ ન બેસતા હોય. પણ જો આપણે આ ડીએનએ બનાવવું હોય તો ફરજિયાત બંને ડીએનએ એટલે કે વાહક અને વિદેશી ડીએનએ બંનેને આપણે કોઈ એક સમાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકથી જ કાપવા પડે. ક્લિયર? ચાલો, ત્યાર પછી હવે છે ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. એટલે કે આપણે જે આ ડીએનએ ના ટુકડાઓ કરીએ છીએ તો એમાંથી ઈચ્છિત ડીએનએ નો ટુકડો કઈ રીતે અલગ કરવાનો હોય એની જે આખી ટેકનિક છે એના વિશેની એ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે, જે આપણે આગળના લેક્ચરમાં જોશું.